વિરમગામ અને સાણંદ તાલુકામાં સસ્તા અનાજના જથ્થાને બારોબાર વેચી કાઢવાના કૌભાંડનો ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમે પર્દાફાશ કર્યો છે। ભારત ટાઈમ્સ ન્યૂઝના અમારા રિપોર્ટરે એક ટેમ્પાને રોકીને તપાસ કરતા તેમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો હતો। ભારત ટાઈમ્સ ન્યૂઝના અમારા સંવાદદાતાએ જ્યારે ટેમ્પા ચાલકને અનાજના જથ્થા વિશે સવાલ કર્યો ત્યારે તેની પાસે કોઈ સંતોષકારક જવાબ નહોતો। ગરીબોને સસ્તા ભાવે અનાજ મળે તે માટે સરકારે રાશન કાર્ડ યોજના બનાવી છે। જોકે કેટલાક લોકો ગરીબોના સસ્તા અનાજની બારોબાર કટકી કરી નાખે છે। વાત કરો કોણ શેઠિયો વાત કરો મને હવે શેઠિયાને તમારે શું જો આ માટે તમે રેશન કાર્ડ નો માલ કેવી રીતે લઈ શકો આજ જ કરે બૂમ મારીને તમે માઇકમાં બોલીને રેશન કાર્ડ નો માલ લેવો છો ચોખ્ખા કહો કેવી લઈ શકો ધંધો કરી લખા કોઈ જો આડો તમે આજે જ કરો છો તો હું આજે જ આવ્યો છું ને આજે જ બરોબર કયું ગામ તમારું આ ઘોડા આપણે ઘોડાના વતની છો એમ ને અને વાઘરી છે, વાઘરી. વાઘરી કેટલા ટાઈમ થી કરો છો વારી આ તો આજ જ કરી હાબુનો ધંધો કેટલો માલ આવ્યો હશે રેશન કાર્ડ નો લગભગ તમને લાગે છે કે ચાલે કેટલો માલ હશે અમને થોડી ખબર પડે અમે ભણેલા હોય હા, તો તમારે ભણે ના રાખતા હોય આ લઈ જઈને આમ ત્યાં ક્યાં આપો છો તમે અમારે ત્યાં પણ પાપડ બનાવવા શું કરવા પાપડ બને પાપડ ને એવું બને બરોબર અહીંથી લઈ જઈને પાપડ બનાવો છો ઓકે અને કોણ તમારા અમદાવાદથી કોણ સીટ છે અરે કોઈ શેઠ નથી છોકરો ઓકે કાલે આ વિડીયો બોલાય ગામ ઘોડા